મીઠાઈની રેસીપી બતાવીશ, તમે ગમે ત્યારે બનાવી શકો છો। આપણે ગેસ ચાલુ કર્યા વગર જ આ મીઠાઈ બનાવવાની છે। તો મેં અહીંયા મિક્સર જાર લીધું છે, એમાં મેં અહીંયા અડધો કપ ખાંડ લીધી છે। આમાં હું ફ્લેવર માટે 2 ઇલાયચી લીધી છે, એ એડ કરું છું। ફોતરા સાથે જ વાટી દેવાની, તો ખાંડ સાથે વટાઈ જશે। ખાંડ વાટીને મેં રેડી કરી દીધી છે। આ 5 જ મિનિટમાં મીઠાઈ બની જશે। બજાર કરતાં પણ ઘરે આપણને આ મીઠાઈ સસ્તી પડશે અને ચોખ્ખી તો ખરી। તો અડધો કપ જે મેં ખાંડ લીધી તેને મેં વાટીને રાખ્યું છે। એની અંદર 1 કપ મેં અહીંયા નાળિયેરનું છીણ લીધી છે। આમાં હું અડધો કપ મિલ્ક પાવડર લઉં છું। અહીંયા હું પહેલાં થોડુંક જ દૂધ લઈશ, અડધો કપ લીધું છે। પહેલાં આપણે એને બાઇન્ડિંગ કરી જોવાનું કે મિક્સ થાય છે કે નહીં। જરૂર પ્રમાણે આપણે એને દૂધથી વધારે મિક્સ કરી દેવાનું, કારણ કે પહેલેથી આપણે વધારે દૂધ નાખી દઈશું તો ઢીલું થઈ જશે। જોઈતા પ્રમાણમાં જ આપણે દૂધ એડ કરવાનું। બાઇન્ડિંગ થઈ ગયું છે, હવે દૂધની જરૂર નહીં પડે, એટલે કે મેં અડધો કપ જેટલું દૂધ લીધું હતું તે બધું અંદર મિક્સ થઈ ગયું છે। આમાં હું ટૂટી ફ્રૂટી એડ કરીશ। તમારે જો ડ્રાયફ્રૂટ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। મારી પાસે આ એક જ કલરની ટૂટી ફ્રૂટી છે, તો 2 ચમચી જેટલું મેં લીધું છે, તો એ મિક્સ કરું છું। આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો આપણે પહેલાં મિક્સ કરી દઈશું। આવી રીતે ગાળીને રાખ્યા છે। હવે હું આ સિલ્વર ફોઇલમાં ફોલ્ડ કરી દઈશ। આ રીતના મેં કર્યા છે। સિલ્વર પેપર ઉપર પહેલેથી ઘી લગાવી દીધું હતું, બસ આવી રીતે સેટ કરી દેવાનો અને આને આવી રીતે ગોળ ગોળ કરી દેવાના અને આને ફ્રીઝમાં અડધો કલાક માટે સેટ થવા માટે મૂકી દેવાના। 2 બાજુએ તો બંધ કરી દેવાના અને પાછા આ રીતે કરી દેવાનું। આ રીતે તો બીજા બધા જે કરીને રાખ્યા છે 3 એ 3 એ પણ એવી રીતે હું કરી દઈશ। આ છે અને પહેલાં એ તો કરી દેવાના, તો પાછું આની પર સિલ્વર ઉપર ગોળ ગોળ ફેટાવી દેવાના અને 2 બાજુને ચોકલેટ કરતા હોય ને એ રીતે કરી દેવાનું। આ રીતે અને પાછું હાથ આવી તરફ દોડી દેવાના, એટલે શેપ સરસ આવે। તો ફ્રીઝમાં પણ હું એને સેટ કરવા માટે મૂકી દઈશ। અડધો કલાક માટે મેં મીઠાઈને સેટ થવા માટે મૂકી હતી, તો એકદમ સેટ થઈ ગઈ છે। હવે તમારે આની ઉપર ગાર્નિશ માટે તમે ડ્રાયફ્રૂટથી પણ કરી શકો છો, યા ટોપરાની છીણથી પણ કરી શકો છો, બરફથી પણ કરી શકો છો। તો હું અહીંયા ટોપરાની છીણથી ગાર્નિશ કરીશ। તો મેં ટોપરાની છીણ લીધી છે, તેનાથી હું ગાર્નિશ કરી દઈશ। બહાર કરતાં એકદમ સસ્તી આપણને મીઠાઈ મળશે। ઘરની તાજી મીઠાઈ, કોઈ ભેળસેળ નહીં, કંઈ જ નહીં। જ્યારે આપણે મન થાય ત્યારે આપણે આવી રીતે મીઠાઈ બનાવીને ખાઈ શકીએ છીએ। બહારની મીઠાઈ પણ કેટલી મોંઘી હોય છે, એના કરતાં આપણે આવી રીતે ઘરે જ બનાવીને ખાઈએ અને મહેમાનોને પણ ખવડાવીએ તો કેવા ખુશ થઈ જાય। તો આ રીતે મેં કરીને રેડી રાખી છે। હવે હું આના પીસીસ પણ તમને કરીને બતાવીશ। હવે આના પીસીસ કરી દઈશ। જો કેવી સરસ થઈ છે। તો આ રીતે બધા હું પીસીસ કરીને રેડી કરી દઈશ। પ્લેટમાં સર્વ કરી દીધું છે હોમમેડ મીઠાઈ। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।